सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ वाङ्मे मनसि प्रतिष्ठिता मनो मे वाचि प्रतिष्ठितम् आविराविर्म एधि वेदस्य मणिस्थः श्रुतं मे मा प्रहासीः अनेनाधीतेन अहोरात्रान् सन्दधामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारमवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। राजा नांगीचकार एतत् स्वजातेः अधमत्वतः गुरुत्वं नास्ति मे तुभ्यं ब्रह्म विज्ञापयाम्यहम्। राजाए गुरुना पदनो स्वीकार न कर्यो स्वजातेः अधमत्वतः स्वजातेनी એટલે ક્ષત્રિય જાતિની અધમતાને કારણે ઉતરતાપણાને કારણે બ્રાહ્મણ કરતા ઉતરતાપણાને કારણે રાજાએ ગુરુનું પદ સ્વીકારવાનો અંગીકાર ન કર્યો. ગુરુત્વમ નાસ્તિ મે, હે ગાર્ગ્ય, હે બાલકે, મારું ગુરુ કોણ નથી. તુભ્યમ બ્રહ્મ વિજ્ઞાપયામ્યહમ, છતાં પણ હું તમને બ્રહ્મનું જ્ઞાન કરાવીશ. એટલે ગુરુ બન્યા એટલે આચાર્ય પદે તો તમે સ્થાપિત થયા છો. તેથી એ પદ ભલે રહ્યું, છતાં પણ હું બ્રહ્મનું જ્ઞાન કરાવીશ. ઇત્યુક્ત્વા પાણિના વિપ્રમ આદાય અંતઃપુરમ આદાય અંતઃપુરં ગતઃ ઇતિ ઉક્ત્વા, આ પ્રકાર કહીને પાણિના વિપ્રમ આદાય, હાથ વડે વિપ્ર બ્રાહ્મણ જે છે એનો હાથ પકડીને, પોતાના હાથથી એનો હાથ પકડીને અંતઃપુરમ ગતઃ, એ અંતઃપુર તરફ પ્રયાણ કર્યું, મહેલની અંદર જ. એનું પ્રયોજન શું હતું? રાજાનું શું પ્રયોજન હતું? સૂત્રાત્મા એવ પરબ્રહ્મ પ્રાણો જીવયતિ ઈદૃશ બાલાકે નિશ્ચય. બાલાકેનો આ પ્રકારનો નિશ્ચય હતો. સૂત્રાત્મા એ પરમ બ્રહ્મ, સૂત્રાત્મા એટલે સમષ્ટિ પ્રાણ, એ જ પરમ બ્રહ્મ છે, એ ચેતન છે તત્વ.
પ્રાણને ચેતન તત્વ માનવામાં આવતું હતું, કારણ કે એ તો બહુ સ્પષ્ટ છે જ કે પરમ તત્વ ચેતન છે. એ પરમ તત્વ કોણ? એ પરમ તત્વ છે. શું એ પરમ તત્વ છે એનો નિશ્ચય કરવાનો છે. તો પોતાના પક્ષે એ પ્રકારનો નિશ્ચય કરીને ગાર્ગ્ય આવ્યો છે કે સૂત્રાત્મા એવ પરમ બ્રહ્મ. સૂત્રાત્મા અર્થાત સમષ્ટિ પ્રાણ છે, એ જ પરમ બ્રહ્મ છે, એ જ ચેતન છે, એ જ ઈશ્વર છે. પ્રાણો જીવ હોય અને પ્રાણ અર્થાત જે વ્યષ્ટિ પ્રાણ છે, વ્યષ્ટિ ઉપાધિમાં પ્રાણ છે એ જીવાત્મા છે, સમષ્ટિ ઉપાધિમાં કે સમષ્ટિ પ્રાણ છે એ ઈશ્વર છે અથવા બ્રહ્મ છે, પરમ બ્રહ્મ છે. इति ईदृशः बालाके निश्चयः. आવો બાલાકેનો નિશ્ચય છે. તસ્ય આ નિશ્ચય ખોટો છે. પ્રાણ તો અચેતન છે. આમાં પ્રાણની એક વિશેષતા એ છે ને કે પ્રાણ ગતિમાન છે. પ્રાણને આત્મા માનવાનું કારણ શું છે કે પ્રાણ આપી આ સમગ્ર ઉપાધિમાં પ્રાણ ગતિમાન છે. એટલું જ નહીં, પરંતુ મૃત્યુ સમયે પ્રાણ પ્રયાણ કરતો હોય છે. એ આપણે જોઈ શકીએ છીએ. આ વ્યક્તિ જીવંત હતી ત્યારે શ્વાસોશ્વાસ લેતી હતી અને હવે શ્વાસ બંધ થઈ ગયો એટલે પ્રાણ ચાલી ગયો, એટલે આત્મા ચાલી ગયો. આવું સામાન્ય સમજ છે બધાની છે. એ બીજી કોઈ ઉપાધિમાં બીજો કોઈ અંશ જે ચલાવવાના હોય પ્રાણની જેમ આવું ચાલતો હોય. ઇન્દ્રિયો બધી સ્થિર છે, દેહ સ્થિર છે, પ્રાણથી ચાલે છે. પણ આમ દેખીતી જોઈએ તો પ્રાણ કેવો છે? ગતિમાન છે. અને તેથી પ્રાણ જે ગતિ ધરાવે છે પોતાને કારણે જ ધરાવે છે એવું સ્વાભાવિક માની લેવાય. ન પ્રાણેન ન અપાનેન મૃત્યુ જીવતી કશ્ચન અન્ય નૈવ તો જીવંતી. એટલે જ કઠોર કે પ્રાણથી કે અપાણથી માણસ જીવંત નથી, અન્ય કશાક તત્વથી જીવંત છે. આવું આપણને કહેવું પડે. તો આ માટે આપણને શાસ્ત્ર જોઈએ, ગુરુ જોઈએ. કારણ કે બધાનું આ પ્રકારનું નિરીક્ષણ હોય કે પ્રાણ જીવ છે. એ છે તો જીવંતતા છે, ચેતનતા છે. એ નથી તો ચેતનતા નથી, જીવંતતા નથી. આપણે પ્રાણ ચેતન છે, જીવ છે. સમષ્ટિ સ્તરે પ્રાણ, સમષ્ટિ જીવ એટલે ઈશ્વર છે. વ્યષ્ટિ સ્તરે વ્યષ્ટિ જીવ છે. બાલાકીનો આ પ્રકાર નિશ્ચય તેની ઉપાસનાથી પણ થયેલો હતો. આવો નિશ્ચય બધાને હોય છે. તસે વ્યાવૃત્ય નિશ્ચય થયો એટલે પોતે એમ માને છે કે આ જ સત્ય છે, એમનો નિશ્ચય. પછી એ નિશ્ચયને પોતે પડકારવાનું નથી અને એવું કશું થતું પણ નથી જેથી આપણે નિશ્ચયને પડકારીએ. બે સૂરજ પૂર્વમાં ઉગે છે અને પશ્ચિમમાં આથમે છે, આપણો નિશ્ચય છે. એ નિશ્ચયને પડકારવું કશું આપણે જેનું બનતું નથી, જેથી આપણે એ નિશ્ચયને પડકારી શકીએ. તેમ બાલાકીના નિશ્ચયનો પડકાર એવું કશું બનતું નથી. અર્થાત એવું કંઈ ન થાય કે બાળકને સ્વયં એવું લાગે કે મારો નિશ્ચય ખોટો છે, તો જ આ ગુરુની શાસ્ત્રની જરૂર પડે. કોઈ સંજોગ એવું લાગે કે મારો નિશ્ચય ખોટો છે તોય જરૂર પડે. પણ આવો નિશ્ચય બાલાકી ધરાવતો બધા લોકો આવો નિશ્ચય ધરાવે છે. અને એ નિશ્ચયને કારણે એથી આગળ કોઈ પ્રકારનું અન્વેષણ થતું નથી. જેવી રીતે ન્યૂટનના જમાનામાં જે નિયમો હતા આ જગતને સત્ય માનીને રચાયેલા હતા અને એ નિયમો જગતની ઘટનાઓને સમજાવતા હતા મોટે ભાગે.
લગભગ 300 વર્ષ એને પડકારવાનું કારણ જ નહોતું. એવું કશું બને જેને કારણે આ નિયમો આપણને એ ઘટનાની સમજ ન આપી શકે, અથવા એ નિયમને કારણે ઘટના જે બને છે એ તો ઉલટી રીતે બનવી જોઈએ, જુદી રીતે બનવી જોઈએ, ત્યારે પછી પ્રશ્ન થાય. અહીં તો એવો પ્રશ્ન થતો નથી. તસ્ય વ્યાવૃત્યય તમ સ્પષ્ટમાહ. અને તેથી આ એના અભિપ્રાયનું નિશ્ચયનું નિરાકરણ થાય. મારો નિશ્ચય ખોટો છે એવું પહેલાં સ્થાપિત થાય, તો પછી સત્ય શું છે એને માટેની જિજ્ઞાસા, કુતૂહલ, કોઈ સત્ય શું છે, પછી તમે ઉપદેશ કરો ને તો ઉપદેશ એને સ્પર્શ કરે. ભૂખ ના લાગે તો ખાઓ તો તમે બહુ એનો અર્થ નથી રહેતો, પણ જ્યારે જિજ્ઞાસા જન્મી હોય અને પછી ઉત્તર આપવામાં આવે ત્યારે એ ઉત્તર સ્પર્શ કરે. એટલે એવું બધું રાજા કરવા માગતો હતો. સુષુપ્તે પુરુષે પ્રાણ નલિન ચક્ષુરાદિવત. તો આ પંક્તિથી આપણે વાંચીએ. સુષુપ્તે પુરુષે પ્રાણ નલીનશ્ચક્ષુરાદિવત જીવશ્ચેત પ્રતિબુધ્યેત સમાહૂતસ્વનામભિઃ. સુષુપ્તે પુરુષે પ્રાણ ન લીન ચક્ષુરાદિવત. સુષુપ્તિમાં ચક્ષુરાદિવત, ચક્ષુર વગેરે ઇન્દ્રિયોની માફક, તો એને સુષુપ્તિ કહેવાય, જ્યાં સ્થૂળ શરીરમાંથી તાદાત્મ્ય જતું રહ્યું છે અને સૂક્ષ્મ શરીરમાંથી પણ તાદાત્મ્ય જતું રહ્યું છે. એટલા માટે જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો બધી પોતપોતાના કારણમાં લીન થઈ ગઈ છે. મન પણ અજ્ઞાન બી પોતાના કારણમાં લીન થઈ ગયું છે. આ લયની અવસ્થાને સુષુપ્તિ કહેવામાં આવે છે. તો જ્યાં બધી ઇન્દ્રિયોનો લય થઈ ગયો છે, મન બુદ્ધિનો લય થઈ ગયો છે, ત્યારે પણ પ્રાણનો લય થતો નથી. એ પણ એક બહુ જ મહત્વની વસ્તુ છે. પ્રાણ પોતાનું કાર્ય ચાલુ રાખે છે. એટલા માટે જ આ દેહ જીવંત રહે છે. એને કારણે દેહની બધી જ પ્રક્રિયાઓ બધી અંદરથી ચાલુ જ રહેતી હોય છે. આ એક અગત્યની ઘટના છે કે સુષુપ્તે પુરુષે પ્રાણ ન લીન. સુષુપ્ત વ્યક્તિમાં આ પ્રાણ લીન થતો નથી. ચક્ષુરાદિવત, ચક્ષુ વગેરે ઇન્દ્રિયો જેમ લીન થઈ જાય છે તેવી રીતે આ પ્રાણ સુષુપ્તિમાં લીન થતો નથી. તેથી એ અવસ્થાનો અહીંયા પ્રયોગ તરીકે ઉપયોગ કરવામાં આવે. જીવશ્ચેત પ્રતિબુદ્ધ્યેત સમાહૂત સ્વનામભિઃ. આ પ્રાણ જીવ હોત, ચેતન હોત, અહીંનો એ જીવાત્મા હોત, કરતા ભોગતા હોત, તો પછી જો એને નામ લઈને બોલાવવામાં આવે, સમ્યક આહુત સ્વનામભિઃ, તો એ પ્રાણના નામથી જ્યારે એને સંબોધન કરવામાં આવે ત્યારે પ્રતિબુદ્ધિ એ જાગી જાય. પ્રાણ સમજે ને કે મને કહ્યું કે ઉઠ, તો પ્રાણ ઉઠી જાય. ઇતિ મત્વા, આગળ કહે છે, ઇતિ મત્વા હ્વયત પ્રાણમ શાસ્ત્રીયૈસ્તસ્ય નામભિઃ નોત્તસ્થૌ સપમાન કિંતુ
શિષ્ય એવાત્ર પૂર્વવત. ઇતિ મત્વા, જો પ્રાણ જીવાત્મા હોય, ચેતન હોય, તો જ્યારે એને પોતાના નામથી સંબોધવામાં આવે પ્રતિબુદ્ધેત, અંતો એ જાગી જાય. ઇતિ મત્વા, આ વસ્તુ મનમાં રાખીને, એટલે કે આ વસ્તુને ધ્યાનમાં રાખીને કે આ કારણ કે ગાર્ગ્ય માને છે કે પ્રાણ આત્મા છે, તો ગાર્ગ્ય કે બાલાક્યના મત પ્રમાણે પ્રાણ આત્મા હોય તો પછી એના નામથી સંબોધવામાં આવે તો જાગી જાય. ઈત મત્વા પ્રાણમ આહ્વયત શાસ્ત્રીય તસ્ય નામ અભિ. તો પ્રાણ એ શાસ્ત્રીય નામ છે જે આગળ કહેવામાં આવ્યા. ઉપાસના સંદર્ભમાં પ્રાણ ચંદ્રના નામ કહેવામાં આવ્યા. અને આ ચંદ્ર છે એ પણ રસાત્મક છે, પ્રાણ પણ છે, અને માટે એક જ એમના અધિષ્ઠાન દેવતા માનીને ચંદ્રના નામથી પ્રાણને બોલાવવામાં આવ્યો. બૃહન પાંડરવાસ સોમરાજન્નિતિ. હે બૃહન, એ સર્વમાસ્તદપી અધિક પ્રાણ. પ્રાણ એટલે સંબોધન હે બૃહન, બધાથી અધિક છે, બધાથી મહાન છે તું, એવો એ પ્રાણ. પાંડરવાસ, પાંડરા આપ વાસસી યસ્ય તે પ્રાણસ્ય. જળજનનો વાસ છે, જળજન વસ્ત્રો છે એટલે શ્વેત વસ્ત્રધારી. સોમ, હે સોમાત્મક પ્રાણ. તો સોમજનો આત્મા છે, ચંદ્રજનો આત્મા જેવો એ પ્રાણ. રાજન, જે વિરાજમાન છે, દીપ્તિમત પ્રાણ, હે દીપ્તિમાન. ઇતિ, આ પ્રકારે પ્રાણના જે શાસ્ત્રીય નામો છે એ નામો વડે એ જીવાત્મા જે છે એને સંબોધવામાં આવે. તો જીવશ્ચેત પ્રતિબુદ્ધિ, જો પ્રાણ જીવાત્મા હોત તો આ પ્રકારે એના નામથી જ્યારે એને બોલાવવામાં આવ્યો ત્યારે જાગી ગયો હોત. નો તસ્થૌ, પરંતુ એ ઉઠ્યો નહીં. સૌહ તુષ્ણીમ એવ શિષ્યે, એ તો શાંત જ રહ્યો. સબ સંબોધિત પ્રાણ ને બૃહન પાંડરવાસ સોમરાદિની પ્રકારે સંબોધિત કરવામાં આવ્યો. એ પ્રાણ તો તુષ્ણીમ એવ શિષ્ય, એ તો શયનમ ચક્રે શિષ્ય, એટલે એ તો ઊંઘતો જ રહ્યો. જે કોઈ ઊંઘતો હતો ને એ તો ઊંઘતો જ રહ્યો. કહેવાનો ભાવ તે છે. કોણ ઊંઘતું હતું? જે ઊંઘતો હોય તે જાગે. આ પ્રાણ જે છે ને એ તો જાગ્યો, ઉઠ્યો નહીં. પ્રસિદ્ધ જાગૃતિ અન્ય જીવ અવસ્થાંતરાત્મનીય ત્વેન તુષ્ણીમેવ મૌનેન એવ શિષ્યે. તેથી પ્રાણ કરતા જે પ્રસિદ્ધ જે જીવાત્મા છે એ તો કશું જાગ્યો જ નહીં, એ તો સૂતો જ રહ્યો. તતો હોય એનમ યષ્ટ્યા અવિચિક્ષેપ. ઉપનિષદ કહ્યું ત્યાર પછી એને લાકડીથી ફટકારવામાં આવ્યો. હું થયું ને સફાળો જાગી જાય. અગત્યની વસ્તુ એ હતી, સફાળો જાગી જો. આમ વીજળીની જેમ જાગી ગયો, વીજળીની જેમ આત્મા આવી ગયો. એ પછી એનો એ પાછળથી એ વસ્તુનો પણ ઉપયોગ થશે. એટલા માટે ધીમે ધીમે કહ્યું હોત તો જાગ્યો હોત ખરો, પણ હવે એ ક્યાંથી ને ક્યાંથી આવ્યો ભગવાન? આ તો એકદમ સફાળો જાગી ગયો. ક્યાંથી આવ્યો? સતત એવા સમુતસ્થ, તો એને જ્યારે લાકડીથી ફટકારવામાં આવે તારી તો વાત, ત્યારે સશયાન પુરુષ
જે કોઈ ઊંઘતું હતું. પ્રાણ વ્યતિરિક્ત યષ્ટિપાદ સંજાત વેદન. ટૂંકમાં આ લાકડી જેને મારવામાં આવી ને એ લાકડી જેને સ્પર્શી એ ઉઠ્યો. યષ્ટિપાદ સંજાત વેદન. પોતાને લાકડીનો પ્રહાર થયો એ જાતની સંવેદના જેનામાં જન્મી એ ઉઠ્યો. પ્રાણમાં સંવેદના જન્મે નહીં, એટલે પ્રાણમાં સંવેદના હોત તો ઉઠી ગયો હોત. એટલે પ્રાણ તો આત્મા નક્કી થઈ ગયું. પ્રાણ સિવાયનો કોઈ આત્મા છે જેને આ લાકડીના પ્રહારથી જેને આવી સંવેદના થઈ અને તેથી જાગી ગયો. તદાનીમેવ ન તો કાલાંતરે તરત જ ઉઠી ગયો. સફા એવું નહીં કે હમણાં જ લાકડી મારીને પછી 5 મિનિટ પછી ઉઠ્યો. તમ હોવાચ અજાત શત્રુ. અને ત્યારે બાલકીને અજાત શત્રુએ સંબોધન કર્યું. તો આપણા શ્લોકમાં પણ કહ્યું નોત્તસ્થૌ સુપમાન કિંતુ શિષ્ય એવ અત્ર પૂર્વવત. અહીંયા શિષ્ય શકાર એટલે મને લાગે છે કે અહીંયા આગળ આ મૂર્ધન્યશને બદલે તાલવ્યશ હોવું જોઈએ. અહીંયા તો એવું હા શી ધાતુ બરાબર છે, રૂપ અહીંયા શિષ્ય. ચાલો એટલે શિષ્ય એવ અત્ર પૂર્વવત. તો જ્યારે સંબોધન કરવામાં આવ્યું ત્યારે તો પહેલાં જે ઊંઘતો જ રહ્યો. પછી કહે છે યશ્ચાસૌ તાડિતઃ સુપ્તઃ સમુત્તસ્થૌ ત્વરાન્વિતઃ યથા ભસ્માવૃતો વહ્નિઃ વાયુના જ્વાલ્યતે તથા. ષષ્ઠ્યા અસૌ તાડિતઃ સુપ્તઃ ત્વરાન્વિત સમુત્તસ્થૌ. લાકડી જ્યારે મારવામાં આવે ફટકારવામાં આવે ત્યારે ત્વરિત ગતિએ ઉઠી ગયો. એને દૃષ્ટાંત આપે છે યથા ભસ્માવતો વહ્નિઃ વાયુના જ્વાલ્યતે તથા. આ બધી આ ગ્રંથકારની વિશેષતાઓ છે. કેવી રીતે ઉઠ્યો? જેવી રીતે ભસ્મ આવૃતો વહ્નિઃ, ભસ્મથી ઢંકાયેલો અગ્નિ હોય, વાયુના જ્વાલ્યતે, જો વાયુ આવે અને તરત એકદમ જ એની જ્વાળાઓ થઈ જાય ને તેવી રીતે આ પણ તરત જ જાગી ગયો. તો આમાંથી શું બોધ લેવાનો અહીં ગ્રંથમાં ક્યાં છે? ઉપનિષદમાં કહ્યું નથી, અહીં કહેવામાં આવે છે કે આ દ્વારા આપણે શું બોધ લેવાનો. તો કહે છે પ્રાણો નાત્મા બોધહીન ઘટવદ્યસ્તુ બુધ્યતે ઇન્દ્રિય સહિતો ભોક્તા જીવોસૌ ચેતનત્વતઃ. પ્રાણો ન આત્મા. આ પ્રાણ છે, આ ભાષાંતર બધું બરોબર નથી આમાં, પણ પ્રાણ ન આત્મા. પ્રતિજ્ઞા કરી કે પ્રાણ છે ને, એટલે કે આ પ્રયોગ પરથી પ્રાણના નામ લઈને સંબોધવામાં આવવા છતાં પણ આ વ્યક્તિ ઉઠી નહીં, આ માણસ ઉઠ્યો નહીં. જ્યારે ઢંઢોળવામાં આવ્યો કે લાકડીની ફટકારવામાં ત્યારે ઉઠ્યો, એ પરથી આપણે શું નિર્ણય કરીએ? પ્રાણ ન આત્મા. આપણે નિર્ણય કરીએ અને બાલાકી પણ નિર્ણય કરી શક્યો. તો બાલાકી આનંદમાં આ પ્રકારની આવી રીતે વિચારધારા ચાલી હશે. પ્રાણ ન આત્મા. આ પ્રાણ આત્મા ન હોઈ શકે, ચેતન ના હોઈ શકે. એટલું સ્વીકાર લે કે આત્મા તો ચેતન છે અને પ્રાણને ચેતન માનવામાં આવતો હતો. તો હવે કહ્યું કે ભાઈ પ્રાણ તો આત્મા ન હોઈ શકે, ચેતન ન હોય છે. કેમ? બોધહીન. કારણ કે એ બોધ વગરનો છે.
એ ચૈતન્ય વગરનો છે. બોધ ન થઈ ચૈતન્ય કે ચેતનતા અર્થાત અચેતન છે. કેમ? ઘટવત એવો પ્રાણોનો આત્મા. કારણ કે જેમ ઘડો આત્મા નથી તેવી રીતે આ પ્રાણ પણ આત્મા નથી. ઘડો અચેતન છે પણ આત્મા નથી, પ્રાણ પણ અચેતન છે પણ પ્રાણ પણ આત્મા નથી. બહુ સીધી અહીંયા આગળ તર્ક છે. યસ્તુ બુદ્ધ્યતે ઇન્દ્રિય, પછી કહે છે આગળ, હા, ઇન્દ્રિય સહિતો ભોગતા જેવો સૌ ચેતનત્વ. યસ્તુ બુદ્ધ્યતે છે ને એ બીજી પંક્તિમાં જાય છે. પ્રાણોના આત્મા અલ્પ વિરામ, બોધહીન ઘટવત બીજો અલ્પ વિરામ. યસ્તુ બુદ્ધ્યતે પ્રબુદ્ધ્યતે જે ઉઠે છે, બુદ્ધ્યતે ઇન્દ્રિય સહિતો ભોગતા. તો જે ઉઠે છે ઇન્દ્રિયો સહિત ઉઠે છે. આ સફાળો બેઠો થઈ ગયો ને, બધી ઇન્દ્રિયો પણ જાગી ગઈ ને એની. અને હવે એ ચકડા વકડા જોતો હશે, ચેતન છે, જોતો હશે, સાંભળતો હશે, અર્થાત ભિન્ન ભિન્ન અનુભવ કરતો હશે, એ ભોગતા છે. આજે જાગી ગયો અને પુરુષ કેવો છે? ભોગતા છે. કંઈ કરતો નથી પણ એ અનુભવી રહ્યો છે, માટે ભોગતા છે. ઇન્દ્રિય ભોગ ક્યારે સંભવિત થાય? અનુભવ ક્યારે સંભવિત? ઇન્દ્રિયો દ્વારા આપણે અનુભવ કરીએ, જ્ઞાનેન્દ્રિયો દ્વારા. ઇન્દ્રિય સહિતો ભોગતા. અર્થાત જે ઉઠ્યો એ કોણ છે? ઇન્દ્રિયો સહિત ભોગવનાર છે જીવ સૌ. એ જીવ છે. એટલે પ્રાણ જીવ નથી, પણ જે ઉઠ્યો અસૌ કોણ ઉઠ્યો? ભોગતા. ભોગતા ક્યારે થાય? અર્થાત આપણે ભોગવીએ ક્યારે, અનુભવીએ ક્યારે? જ્યારે જ્ઞાનેન્દ્રિયો દ્વારા આપણે વ્યવહાર કરીએ ત્યારે. જ્ઞાનેન્દ્રિયો દ્વારા એ મન અને જ્ઞાનેન્દ્રિયો દ્વારા આપણે જ્યારે જગતના વિષયોનો અનુભવ કરીએ ત્યારે આપણે ભોગતા બનીએ. કર્મેન્દ્રિયો દ્વારા કરતા બનીએ અને જ્ઞાનેન્દ્રિયો દ્વારા ભોગતા બનીએ. ઇન્દ્રિય સહિતો ભોગતા જીવ અસૌ. તો આ જે છે ઇન્દ્રિય સહિત અનુભવ કરનાર છે એ ભોગતા છે, એ જીવ છે. પ્રાણ જીવ નથી, પરંતુ આ ભોગતા જીવ છે. કેમ? ચેતનત્વ એનું કારણ આપે છે. ચેતનત્વ ચેતન હોવાને કારણે. સુષુપ્તિ કાલે ઇન્દ્રિયાદીનામ લયાત ઉપાધિકો જીવ ન બુદ્ધ્યતે. તો કોણ ઊંઘતું હતું અને કોણ જાગ્યું? પ્રાણ તો ઊંઘતો નહોતો અને પ્રાણ જાગ્યો પણ નહીં. જે ઊંઘતો તો એ જાગ્યો. સુષુપ્તિ કાલે ઇન્દ્રિયાદીનામ લયાત. આપણે સુષુપ્તિ કોને કહીએ? ઇન્દ્રિયાદિ. ઇન્દ્રિય મન બુદ્ધિ બધાનો લય થઈ જાય એ અવસ્થાને સુષુપ્તિ કહેવામાં આવે છે. તો દુપા તો થયું શું કે ઇન્દ્રિયો જાગી ગઈ ખરી, પણ આપણે શું કહીએ? જીવાત્મા જાગ્યો. આ ઇન્દ્રિય રૂપી ઉપાધિ ધરાવનાર ચેતનને જીવ કહેવામાં આવે છે. જીવ કોણ છે? એટલે સૂક્ષ્મ શરીર રૂપી ઉપાધિ ધરાવનાર, સૂક્ષ્મ શરીરમાં અહમભાવ ધરાવનાર, એમાં પ્રતિબિંબિત ચૈતન્ય, એ જીવ કહેવાય. એટલે જીવ ઉઠ્યો ક્યારે કહેવાય? એની ઉપાધિ ઉઠે ત્યારે. હવે જીવની અંદર બે અંશ છે, ચેતન અંશ છે અને ઉપાધિ અંશ છે. આ ચેતન અંશમાં તો કોઈ અવસ્થા નથી. એમાં જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ કોઈ અવસ્થા ચેતન અંશમાં નથી. એટલે ચેતન ઊંઘી ગયો છે એમ કહેવાય નહીં. છતાં પણ આ માણસ ઊંઘે છે, જીવાત્મા ઊંઘે છે એમ આપણે કહીએ છીએ. કઈ દ્રષ્ટિએ? એની ઉપાધિ ઊંઘે છે એ દ્રષ્ટિએ. કઈ ઉપાધિ છે? ઇન્દ્રિયો વગેરે. તેથી સુષુપ્તિ કાળે ઇન્દ્રિયાદીનામ લયાત. સુષુપ્તિ સમયે ઇન્દ્રિયો વગેરે ઇન્દ્રિયમાન બુદ્ધિનો લય થઈ જાય છે. તો ઉપાધિકો જીવો ન બુદ્ધ્યતે. એટલા માટે ઇન્દ્રિયો રૂપી ઉપાધિ ધરાવનાર જીવ છે એ જાગતો નથી.
આપણે શું કહીએ ભાઈ, સુષુપ્તિમાં આ માણસ જાગતો નથી. કોણ જાગતું નથી? ઇન્દ્રિયો જાગતી નથી, મન બુદ્ધિ જાગતા નથી. એટલે આપણે શું કહીએ કે જીવાત્મા જાગતો નથી. જીવાત્મા કયો અંશ જાગતો નથી? જીવાત્માનો ઉપાધિ અંશ જાગતો નથી. પણ આપણે ઉપાધિ દ્વારા જ એનો નિર્દેશ કરીએ છીએ. મારે એમ કહીએ એ ઊંઘી ગયો છે. એટલા માટે તદુપાધિકો જીવ ન બુદ્ધ્યતે. ઇન્દ્રિયરૂપી ઉપાધિ ધરાવનાર જીવ જાગતો નથી. સુષુપ્તિમાં એ જાગતો નથી, જાગ્રત નથી. એમ કહો કોણ ખરેખર ઇન્દ્રિયો જાગ્રત નથી. આપણે શું કહીએ? જીવાત્મા જાગ્રત નથી. કેમ? કારણ કે ઇન્દ્રિયરૂપી ઉપાધિ ધરાવનાર ચેતન અંશ તો જાગતોય નથી ને સૂતોય નથી. પણ પેલી ઉપાધિ અંશ જાગે છે. આપણે કહીએ ચેતન પણ જાગ્યો. ઉપાધિ અંશ સૂઈ જાય કે ચેતન સૂઈ ગયો, આત્મા સૂઈ ગયો, આત્મા જાગ્યો. એટલા જ માટે આત્મા કયો આત્મા છે ને એ બધી વસ્તુ નિર્ણય કરવા માટે આ પ્રયોગ છે. કેવું એટલે કેટલી બધી ઉત્તમ વસ્તુ છે આ કેવો સરળ પ્રયોગ છે અને છતાં કેટલો બધો ચમત્કારિક છે કે બસ આ ભાષ્યકાર તો બહુ જ લાંબા ભાષ્યો લખ્યા છે આ બધામાં. પછી સરળતાથી સમજાવ્યું કે ભાઈ એને ભાષા બધા કેટલા પૂર્વ પક્ષને કેટલા બધા ઉત્તર પક્ષને કેટલી ચર્ચાઓ કરી, ખૂબ બધી છણાવટ કરી છે ત્યાં. હમણાં આશ્ચર્ય થાય કે આવી એક સાદી વસ્તુ કે માણસ ઊંઘી ગયો અને જાગ્યો એના માટે ભાષ્યકારે કેટલા બધા પક્ષો ઊભા કરીને કેટલા શરીર આત્મા છે, ઇન્દ્રિયો આત્મા છે, પ્રાણ આત્મા, સૂક્ષ્મ શરીર આત્મા છે, મન આત્મા વગેરે વગેરે ઘણા પક્ષો બધા લીધા. પણ યષ્ટિ તાળને ઇન્દ્રિયના ઉદ્બોધે, યષ્ટિ તાળને લાકડી દ્વારા તાડન કરવામાં આવ્યું, પીટવામાં મારવામાં આવ્યો અને ત્યારે ઇન્દ્રિયના ઉદ્બોધે ઇન્દ્રિયો જે સૂઈ ગઈ હતી એ જાગી. સમજ પડી ને? તત્સહિતો જીવ અને તેથી ઇન્દ્રિયરૂપી ઉપાધિ ધરાવનારો જીવ પણ જાગી ગયો એમ કહેવાય. આ પણ સમજવું જોઈએ આપણે. તૈસ જીવ વિષયાન અવગચ્છતિ. એ ચેતન જે છે એ કોઈ વિષયનો અનુભવ કરતો ન હતો. સુષુપ્તિમાં જ્યારે જાગી ગયો ત્યારે ઇન્દ્રિયો જાગી ગઈ. માટે હવે ઇન્દ્રિયો દ્વારા જે આપણે જાગ્રત અવસ્થા કહીએ આ સ્થૂળ વિષયનો અનુભવ કરે છે. જો આ ગ્રંથકાર આ બધાનું બહુ સરસ વિવરણ કરે છે અહીંયા આગળ. હવે મુંડકોપનિષદમાંથી એક મંત્ર છે અહીંયા ઉદ્ધૃત કરવામાં આવ્યો શબ્દશઃ. દ્વાસુપર્ણેતિ મંત્રેણ ચેતનો દ્વાઉદીરિતો તયોરન્યતરો ભોક્તા અનસ્નન્યઃ પ્રકાશતે. આ ચર્ચામાં પ્રાણ જીવ નથી એવું સિદ્ધ કરવામાં આવ્યું. જીવ બ્રહ્મ છે એવું સિદ્ધ નથી કરતા. એટલે આમાં કયો અંશ સિદ્ધ કરવામાં આવે આપણે જાણવું સમજવું જોઈએ, તો યાદ રાખવું જોઈએ કે જીવાત્મા એ અંતિમ તત્વ છે એવું કહેવાનું અહીંયા પ્રયોજન નથી. પરંતુ પ્રાણ ચેતન નથી, પ્રાણ જીવાત્મા નથી એ વસ્તુ સિદ્ધ કરવાની છે. અને જેથી આ ગાર્ગ્યના મનનો નિશ્ચય છે એ પહેલાં બદલાઈ જાય. પછી ચાલો જીવાત્માનું પરમાત્માનું શું સ્વરૂપ છે એ પણ એની પણ સ્પષ્ટીકરણ થશે. એ કરવા માટે અહીંયા આગળ ગ્રંથકાર આ મુંડકોપનિષદ અને શ્વેતાસ્વતરમાં પણ છે મંત્ર છે. દ્વાસુપર્ણ સયુજા સખાયા સમાનમ વૃક્ષમ પરિશસ્વજાતે તયો અન્ય વિપ્લમ સ્વાદત્તિ અનસ્નન અન્ય અભિચાકશીતિ ઇતિ મંત્રેણ દૌ ચેતન ઉદીરિત. ઉપનિષદમાં આ મંત્ર દ્વારા
આ બે ચેતનનું નિરૂપણ કરેલું છે. હવે યાદ રાખો, હવે બે ચેતન, આપણે ચેતન છે એના સ્વભાવ સ્વરૂપનું નિરૂપણ કરવા માગીએ છીએ. તો ઉપનિષદમાં તો બે ચેતનનું નિરૂપણ કર્યું છે. દ્વૌ સુપર્ણો, બે પક્ષીઓ, સયુજા સુપર્ણ, સયુજા સખાયા. સયુજા હંમેશા જોડાયેલા, ક્યારેય જુદા નહીં પડનારા. સખાયા સમાન ખ્યાતિ ધરાવનારા, સમાન પાંખવાળા, બધી રીતે સમાન અને છતાં બે. સમાનમ વૃક્ષમ પરિશસ્વ જાતે, એક જ વૃક્ષને આશ્રિત કરીને રહેલા છે બે પક્ષીઓ. તો અન્ય પીપલમ સ્વાદવતી, તો અન્ય આ બેનું એક પક્ષી છે એ સ્વાદુ પીપલમ અસ્તિ, અતિ અર્થાત સ્વાદિષ્ટ પીપલ કહો, ફળનો ભોગ કરે, કર્મ ફળનો ભોગ કરે છે. સ્વાદુ એટલે ભિન્ન ભિન્ન પ્રકારના સ્વાદ ધરાવનાર. સ્વાદુ એટલે સ્વાદિષ્ટ એવું નહીં, પણ ખાલી મીઠા ફળ નહીં, અનેક પ્રકાર અનેક સ્વાદના ફળનો ઉપભોગ કરે છે. એમનું એક પક્ષી, એક ચેતન. કયું ચેતન? જીવાત્મા. અનસ્નન અન્ય અભિચાકશીતી, અન્ય એ બીજું પક્ષી છે. અનસ્નન એ ખાતું નથી, ભોગવતું નથી. આમ બે ચેતનની વાત કરવામાં આવી. એક ભોગતા ચેતન છે, બીજું અભોગતા ચેતન છે. તો ભોગતા તો એક ડાળ પરથી બીજી ડાળ પર ઉડે છે. હવે ભગવદ્ ગીતાની ભાષામાં કહીએ તો એક ડાળ એટલે એક યોનિ. અધશ્ચોર્ધુમ પ્રસુતાસ્તસ્ય શાખા ગુણપ્રવૃદ્ધા વિષય પ્રવાલા વગેરે. આમ 84 લાખ આપણે ડાળીઓ ગણી આ સંસાર વૃક્ષની. તો આ જીવાત્મા પોતાના કર્મને અનુરૂપ અનેક પ્રકારની યોનિઓમાં જન્મ પ્રાપ્ત કરે છે. એના માટે એને ભિન્ન ભિન્ન પ્રકારના અનુભવો લેવા છે. માટે કોઈ માણસ જ્યારે કર્મ કરે ત્યારે કોઈક પ્રકાર અનુભવ લેવાની ઈચ્છાથી કર્મ કરતો હોય છે. આ પ્રકારે કર્મ છે એ બધાનો સંચય થાય અને પરિણામે એને ભિન્ન ભિન્ન યોનિઓ પ્રાપ્ત થાય. જ્યાં જે પ્રકારનું ફળ હોય ઈચ્છાથી ઈચ્છા પૂરી થાય. આપણે આવે ત્યારે ગમે કે ના ગમે જુદી વાત છે. ઈચ્છા કરેલી હતી માટે આ પ્રકારે ભિન્ન ભિન્ન યોનિમાં એ જન્મ લેતો હોય. આ એક પક્ષીની કથા કહી. અનસ્ન અન્ય બીજું ચૈતન્ય છે. બીજું ચૈતન્ય તો અનસ્ન એ ભોગવતું અભોગતા છે. અભિચાકશીથી એ માત્ર જોઈ જ રહ્યું છે, માત્ર અનુગ્રહ કરી રહ્યું છે. અભોગતા અકર્તા અભોગતા. તેથી અજો નિત્ય શાશ્વતો એમ પુરાણ અનેજત, અનેજ દેકમ મનસો અનેજત છે, ચલન વગરનું છે, નિર્વિકાર છે, એક છે, અદ્વિતીય છે. આવું ચેતન જે છે એ અભોગતા છે. આમ ચેતનો ધ્વૌ ઉદીરિત. આ બીજી બ્રિલિયન્ટ વસ્તુ છે કે આ મંત્ર દ્વારા આપણને આવી રીતે આ બે ચેતન જે છે ને, આ બે ચેતનની ભૂમિકા રચવામાં આવી. કેવી રીતે આ બે ચેતનનું જ્ઞાન આપવામાં આવે છે ગાર્ગીને. કારણ કે એ તો અચેતનને ચેતન માનતો હતો. એ તો જાણે કે હવે એની બાદબાકી થઈ ગઈ. તો ચેતન કોણ છે? તો ઉપનિષદમાં બે ચેતનની વાત કરવામાં આવી છે. તો અન્યતરો ભોગતા અનસ્ન અન્ય પ્રકાશતે અભિચાકશીતિ પ્રકાશતે. બીજું જે ચૈતન્ય છે કે ચેતન છે એ અભોગતા છે, અકર્તા છે, નિર્વિકાર છે, સ્વપ્રકાશ પ્રકાશમાન છે. અર્થાત પોતાને પ્રકાશિત કરે છે, અન્ય સર્વને પ્રકાશિત કરે છે. એ માત્ર પ્રકાશ સ્વરૂપ છે, ચૈતન્ય સ્વરૂપ છે. માત્ર હોવાપણું જ એનો ધર્મ છે, જેની હાજરીમાં આવું થઈ રહ્યું છે. માયા અધ્યક્ષેણ પ્રકૃતિ સુએ તે ભગવાન માયા અધ્યક્ષેણ, હું અધ્યક્ષ હતો, માત્ર પ્રકાશમાન છું. મારામાં કોઈ પ્રવૃત્તિ નથી, કોઈ સંકલ્પ નથી, કોઈ વિકાર નથી, માત્ર છું, હોવાપણું જ છે. અને સ્વપ્રકાશ ચૈતન્ય, સ્વપ્રકાશ હોવાપણું, એવા બીજો ચૈતન્ય છે. અનસ્ન અન્ય પ્રકાશતે એટલે અભિચાક શીતિનો અર્થ કર્યો પ્રકાશતે, એ પ્રકાશમાન છે.
બસ એના પ્રકાશમાં હોવાથી બધું થઈ જાય છે. પેલું બીજું પક્ષી છે અનેક પ્રકારના ભોગ ભોગવતું હોય છે, એ કોને આભારી છે? તો કે આ અનસનંદ આ બીજું પક્ષી છે એના પ્રકાશને કારણે. અન્ય અનશન કેવલમ સાક્ષી સન પ્રકાશતે. જો ચેતન છે કેવો છે? માત્ર સાક્ષી છે, માત્ર પ્રકાશમાન છે. અને એના ચેતનસ્ય ભોક્તૃત્વ ન જડસ્થિતિ સ્થિરીકૃતમ. પહેલાં આટલો નિર્ણય થવો જોઈએ કે ભાઈ આ કોણ ભોગતા છે? તો કે ચેતન ભોગતા છે, અચેતન ભોગતા ન હોઈ શકે. પ્રાણ કેવો છે? અચેતન છે, માટે ભોગતા ન હોઈ શકે, ચેતન જ ભોગતા હોઈ શકે. એટલે આમ પ્રાણની સંપૂર્ણ બાદ બાકી થઈ ગઈ. અચેતન છે, ભોગતા નથી, જીવાત્મા નથી, એ પ્રકારે પ્રાણની બાદ બાકી રહ્યા. અર્થાત પ્રાણ પરમાત્મા છે કે જીવાત્મા છે, એટલે સમષ્ટિ પ્રાણ ઈશ્વર છે, વ્યષ્ટિ પ્રાણ જીવ છે. એ નિશ્ચય જે હતો એ નિશ્ચય સંપૂર્ણ રીતે બદલાઈ ગયો, દૂર થઈ ગયો. હવે ચેતનનું જે સ્વરૂપ છે એનું નિરૂપણ કરવાનું છે. તો આટલું સ્થિરીકૃતમ, આટલું સ્પષ્ટ થયું, સ્થિર થયું, નક્કી થયું. હવે આગળ કહે છે ચિચ્છાયાવાન અહંકાર વ્યાપ્તો જાગરણે પુમાન ઇન્દ્રિયૈર્વિષયાન ભુંક્તે તમ ભોક્તારમબુધ્યત. ચિચ્છાયાવાન અહંકાર. અહંકાર શું છે? અહમ વૃત્તિ ચિચ્છાયાવાન, ચિત્તનું પ્રતિબિંબ જે ઝીલનાર છે, ચિત્તનું પ્રતિબિંબ ઝીલનાર છે, ધરાવનાર છે, એ અહમ વૃત્તિને અહંકાર કહેવામાં આવે. આમ અહંકારમાં બે અંશ છે. એક અંશ છે અહમ વૃત્તિ, બીજો અંશ છે પ્રતિબિંબિત ચૈતન્ય કે ચિદાભાસમાં કહેવામાં આવે. અહમ વૃત્તિમાં પ્રતિબિંબિત કહો, અહમ વૃત્તિમાં અવચ્છિન્ન કહો, જે આપણે કહીએ તે અહંકાર. चिच्छायावान अहंकार है व्याप्त है जागरणे पुमान. જ્યારે જાગી જાય ત્યારે આ વ્યાપ્ત હૈ. સર્વ શરીર વ્યાપ્ત, સર્વ શરીર વ્યાપ્ત હૈ પુમાન. આ પુમાન કહો, જીવાત્મા કહો, એ એને ક્યાં તો ચિચ્છાયાવાન અહંકાર કહો કે જીવાત્મા કહો, એ જાગે ને ત્યારે સમગ્ર શરીરમાં વ્યાપી જાય છે. એટલે આપણે જાગીએ ત્યારે સમગ્ર શરીરમાં અહમભાવ હોય છે આપણો. તો કાનની બૂટને અડકો કે પછી માથાને અડકો કે આંગળીને અડકો. એટલે આપણે સ્વામી મહારાજ કહે કે મારી ટસલી આંગળીમાં મેં સર્જરી કરાવી, તો બિલ કોને મળશે? મને મળશે. ટૂંકમાં એટલે હું આત્મા છું, અહંકાર છું. અગત્યની વસ્તુ જાગ્રત કોને કહેવાય? શરીરમાં સ્થાય સૈવ માયા પરિમોહિત આત્મા શરીરમાં સ્થાય કરોતિ સર્વમ સ્થિરન પાન વિત્ર ભોગૈ સૈવ જાગત પરિતૃપ્તમેતિ. સૈવ માયા તો આવી રીતે કહેલું કહેવામાં આવ્યું, સૈવ માયા પરિમોહિત આત્મા. ચાલો ટૂંકમાં આ આત્મા જે છે એ માયાથી પરિમોહિત છે અને માટે એને પોતાના સ્વરૂપનું જ્ઞાન નથી. શરીરમાં સ્થાય કરોતિ સર્વ, એને જાગ્રત અવસ્થા કહેવામાં આવે છે. જ્યારે સ્થૂળ શરીરમાં અહમભાવ ધરાવવામાં આવે એ અવસ્થાને જાગ્રત અવસ્થા કહેવામાં આવે. એટલે એ કહેવામાં આવ્યું કે ભાઈ વ્યાપ્તો જાગરણે પમાન. સ્થૂળ અહમભાવ ધરાવે એટલે સ્થૂળ વ્યાપ્ત થઈ જાય છે. એટલે સમગ્ર સ્થૂળ દેહની અંદર મારી અહમ વૃત્તિઓ હોય છે,
ક્યાંય પણ હું હમ છું. ઇન્દ્રિય વિષયાન ભૂંગતે, અહંકાર કહો, જીવાત્મા કહો, વિશ્વ કહો, જાગ્રત કહો. ઇન્દ્રિય વિષયાન ભૂંગતે, એ ઇન્દ્રિયો વડે જગતના વિષયોને ભોગવે છે. એનું નામ જાગ્રત અવસ્થા. ઇન્દ્રિય વિષયોપલબ્ધિ જાગૃતમ. જ્ઞાનેન્દ્રિયો વડે આ જગતના સ્થૂળ વિષયનો અનુભવ કરવો અવસ્થાને જાગ્રત અવસ્થા કહેવામાં આવી. તમ ભોક્તારમ અબુધ્યત, એટલે આ પ્રકારે બાળકના જ્ઞાન થયું. શું જ્ઞાન થયું? કે આ ભોગતા છે. પ્રાણ ભોગતા નથી. કોણ ભોગતા છે? આ જીવાત્મા ભોગતા છે. એટલે કે ચિચ્છાયા ધરાવનાર અહંકાર જે છે, જે સમગ્ર સ્થૂળ શરીરમાં વ્યાપ્ત છે, અને તેથી જાગૃત થયો, ઉઠ્યો, જાગૃત અવસ્થા અનુભવી રહ્યો છે, જે ઇન્દ્રિયો દ્વારા જગતના સ્થૂળ વિષયનો અનુભવ લઈ રહ્યો છે, એ ભોગતા છે. એવું જ્ઞાન બાળકીને થયું. તમ ભોગતારમ અબુધ્યત. આમ આ કાર્ય શીખી રહ્યો છે. રાજોપદેશાત પ્રાણાત્મ નિશ્ચય તસ્ય નિવૃત્ત હેતિ ભાવ. આમ રાજા ઉપદેશ નથી આપ્યો હજી. એ કે છું હું જ્ઞાન કરાવીશ, ઉપદેશ આપ્યા વગર જ. તો ચાલો, એટલે રાજાએ જે ઉપદેશ આપ્યો, આ ઉપદેશ આપવાની પદ્ધતિ છે. ઉપદેશ આપ્યા વગર આ પ્રયોગ થયો, પ્રાયોગિક વસ્તુ થઈ. એ પરથી ગાર્ગ્ય સમજી શક્યો કે આ ભોગતા જીવાત્મા છે. જે પ્રાણ જીવાત્માનો નિશ્ચય હતો એ નિશ્ચય દૂર થઈ ગયો, અને ચેતન ભોગતા જીવાત્મા છે એ નિશ્ચય થઈ ગયો. એટલે ભોગતા અહીંયા આત્મા સિદ્ધ કરવાનું પ્રયોજન નથી. પ્રાણ આ આત્મા નથી એ સિદ્ધ કરવાનું પ્રયોજન છે. કારણ કે બાળકીના મનમાં એવો નિશ્ચય હતો કે પ્રાણ જ જીવાત્મા છે. સમષ્ટિ પ્રાણ ભાઈ ઈશ્વર હોય, પણ વ્યષ્ટિ પ્રાણ જીવાત્મા છે. જે નિશ્ચય હતો એ નિશ્ચયનો સંપૂર્ણ રીતે બદલાઈ ગયો અથવા નિવૃત્ત થઈ ગયો. એની ભાવ. એટલે શું થયું? આગળ કહે છે પ્રાણાત્મવાદ્ય સૌ ભોક્તૃ બોધે નૈવાતે વિસ્મિતઃ બુદ્ધમ બ્રહ્મેતિ સંતુષ્ટઃ નાન્યત પ્રશ્નમપૈક્ષત. પ્રાણાત્મવાદી અસૌ. બાળકીનું વર્ણન કેવું કરવાનું? પ્રાણાત્મવાદી. પ્રાણ આત્મા છે પેલા વાદ કરનાર, પ્રાણને આત્મા માનનાર. અસૌ આ જે બાળકી છે, ભોગતૃ બોધે. તો કોઈ પ્રાણ તો ભોગતા નથી. આ જીવ છે, ભોગતા છે, ચેતન છે. એને બોધ અતિ વિસ્મિત, અત્યંત વિસ્મય પામ્યો. આ તદ્દન કંઈ, એટલે એને આશ્ચર્ય કે શું વાત છે. આખી જિંદગી સુધી મેં એની ઉપાસના કરી પ્રાણની, અને તમે આટલું જ ના સમજો કે પ્રાણ અચેતન છે. એ તમે કઈ મોટી વસ્તુ એકદમ આમ કંઈ તમારી નજર બહાર જ જતી રહે. મેં યાદ કરવું પડશે, પણ પેલો આપણો શેરલોક હોમ્સ અને એનો મિત્ર હતો વોટસન. એકવાર કે એ લોકો વનમાં ગયા હશે અને પછી કંઈ કેમ્પિંગ કરતા હશે. એમણે ટેન્ટ બાંધ્યો, બંને સૂઈ ગયા. અડધી રાતથી શેરલોક હોમ્સ વોટસન જગાડ્યા. વોટસન, વોટ ડુ યુ સી? Oh, I see the beautiful sky with this kind of stars. And this star is here, that star. એ બધું વર્ણન કરવા માંડ્યું. સરસ. ખગોળશાસ્ત્રનો જાણકાર હશે એટલે એને સુંદર વર્ણન કરવામાં આવ્યું. આઈ સી ધીસ. બહુ સુંદર વર્ણન કર્યું. વર્ણન કર્યા પછી કે ઇડિયટ, વી હેવ લોસ્ટ અવર ટેન્ટ. દેખાય કેવી રીતે તમને? તમને આકાશ દેખાય કેવી રીતે?
ઓબ્વિયસ વસ્તુ છે, પણ એ આપણી નજરમાં આવતી નથી, આખી જિંદગી જતી રહે. અને છતાં જે અત્યંત સ્પષ્ટ થવું જોઈએ એ આપણે સમજાય, એની તરફ નજર જ ના જાય તો વિસ્મય થાય. શું વાત કરે છો, ટાઈમ જતો રહ્યો, શું વાત કરે, શું વાત કરો છો? આ જીવાત્મા ભોગતા છે, પ્રાણ ભોગતા નથી. અને તેથી આ પ્રકારે ભોક્તૃબોધેન એવ, બસ આટલા જ બોધ અત્યંત વિસ્મિત થઈ ગયો, એની વિસ્મય થયો. અને બુદ્ધમ બ્રહ્મેથી સંતુષ્ટ, બે વસ્તુ થઈ. એક તો પ્રાણ આત્મા નથી, આખી જિંદગી જે માનતો હતો પ્રાણ ચેતન નથી, એ જાણીને ત્યાં વિસ્મય થયો કે મેં કેવી રીતે આ વસ્તુ મારા ધ્યાનમાં આવી જ નહીં. હવે ધ્યાનમાં આવ્યું કે આ જીવાત્મા છે, આ ચેતન છે. અને તેથી બુદ્ધમ બ્રહ્મ એથી સંતુષ્ટ, એને સંતોષ થઈ ગયો, મેં બ્રહ્મને જાણ્યો. એ પ્રાણને બ્રહ્મ જાણતો હતો, હવે આ ચેતન છે, આ ચેતનનો આ સ્વભાવ છે, એટલે જીવાત્મા જે ચેતન છે એ જ બ્રહ્મ છે. એ પ્રકારે એને જ્ઞાન, એને તો મને જ્ઞાન, બ્રહ્મનું જ્ઞાન થયું, સંતુષ્ટ. પેલા પ્રાણ આત્માથી વિસ્મય થયો અને જીવાત્મા બ્રહ્મ છે સંતોષ થયો. તેથી નાન્યત પ્રષ્ટુમ અપૈક્ષત, અને તેથી બીજું કોઈ પ્રકારના પ્રશ્ન જે છે એની અપેક્ષા કરી જ નહીં. આગળ એને જરૂર ના લાગે, સંતોષ થઈ ગયો ને. માણસ એકવાર જીવન સંતોષ જન્મે એટલે પછી આગળ વધે નહીં. એટલે અસંતોષ જે છે એ માણસને ખરેખર તો બધા પ્રકારનો વિકાસ કરવા માટેનું પ્રેરણાત્મક બળ છે, મોટિવેશન. જે વસ્તુ છે વર્તમાન પરિસ્થિતિ અસંતોષ, એ બધા પ્રકારની નવીનતાઓ જે છે ઉત્પન્ન કરનાર છે ને. નિત્ય નવીનતા આવે જીવનમાં, વિકાસ આવે, બધું આવે. ક્યારે? જ્યારે વર્તમાન પરિસ્થિતિ અસંતોષ હોય ત્યારે. સંતોષ થઈ ગયો પછી આગળ કોઈ પ્રવૃત્તિ થાય નહીં. તો બધી પ્રવૃત્તિઓ અસંતોષથી સામાન્ય રીતે પ્રેરિત હોય છે. એટલે જ્યારે જ્યારે આપણે શ્રોતાઓને સંતોષ નામનું મૂલ્યની વાત કરીએ, કન્ટેન્ટમેન્ટ, સંતોષ, ત્યારે પછી આ બધું સમજાયા પછી આ પ્રશ્ન થવાનો જ કે સ્વામીજી બધા જો સંતોષ માનશે તો આ જગતની અંદર કોઈ જાતની ઉન્નતિ કેમ થશે? જે છે સંતોષ માની લેશો તો પછી એમાં કોઈ પરિવર્તન કરવાની આવશ્યકતા જણાશે જ નહીં. અને તો પછી બધી વસ્તુ છે એ બી ત્યાં ઠપ થઈ જશે. બધી ઉત્તર આપવો પડે. ટૂંકમાં એકવાર સંતોષ થયો એટલે કશી વસ્તુ બદલવાનું જે પ્રેરણા છે, મોટિવેશન છે, એ વસ્તુ રહેતી નથી. તેવી રીતે આને પોતાના જ્ઞાનથી સંતોષ થઈ ગયો. બુદ્ધમ બ્રહ્મેથી, મેં બ્રહ્મને જાણ્યું, મને બ્રહ્મનું જ્ઞાન થઈ ગયું. પોતે ઈચ્છતો હતો એને પ્રાપ્ત થઈ ગયો, મને સંતોષ થઈ ગયો. અને તેથી અન્યત પ્રષ્ટુમ ન અપેક્ષતા, બીજા પ્રશ્નની અપેક્ષા એનામાં રહી નહીં. એટલે આગળ એને કશો પ્રશ્ન પૂછ્યો નહીં, નહીં તો પૂછે. હવે કહ્યું સવારે નારદને આવું થયું, એમને પણ એવું થયું કે આ પ્રાણ જે છે એ આત્મા છે અને પાસ મને આ બ્રહ્મનું જ્ઞાન થઈ ગયું, પણ એ પણ સંતુષ્ટ થઈ ગયા. ત્યારે ગુરુજીનું પછી કામ છે કે એને પ્રેરિત કરવાનું. એટલે પ્રશ્ન ના પૂછ્યો, સામે ચાલીને પછી ગુરુજીનો ઉપદેશ કરે, એવું થાય. તો હવે આગળ શું થયું કહે છે? તમ હોવા, ઉપનિષદમાં આગળ છે તમ હોવાચ અજાત શત્રુ. આ તો સ્પષ્ટ, આ તો એ લખ્યું નથી અંદર ઉપનિષદમાં
એટલે આ બધી ખાલી જગ્યાઓ પૂરવામાં આવી કે એવું શું કારણ હતું જેને કારણે અજાતશત્રુએ પ્રશ્ન પૂછવો પડ્યો. તમ હોવાચ અજાતશત્રુ કોઈ એષ એતદ બાલકે પુરુષ અસહિષ્ટ કોઈ એતદ અભૂત. અજાતશત્રુએ 3 પ્રશ્નો પૂછ્યા. તમ એ બાલાકીને અજાતશત્રુએ પૂછ્યું કોઈ એતદ બાલાકે પુરુષ અસહિષ્ટ. હે બાલાકી, આ પુરુષ છે, ચેતન છે, આ સમગ્ર ઉપાધિનો સ્વામી છે, અસહિષ્ટ ક્યાં સૂઈ ગયો? એ ઉઠ્યો ને, હવે આ ક્યાં સૂતો હતો? કોઈ એતદ અભૂત, એ સૂતો હતો ને ત્યારે કયા પ્રદેશમાં હતો, ક્યાં હતો? 2 પ્રશ્ન થયા. ટૂંકમાં ક્યાં એ સૂઈ ગયો, એતદ બાલાકે ક્યાં એ સૂતો હતો અને એની સૂવાની સ્થિતિ કઈ જગ્યાએ સુષુપ્તિ હતી, એ ક્યાં સૂતો હતો અને એનું જે સૂવાનું હતું એ ક્યાં હતું? કુત એતદ આગાદેતી, અને ક્યાંથી આવ્યો? આ 3 પ્રશ્નો કર્યા. પહેલો પ્રશ્ન ક્યાં સૂતો હતો એ પુરુષના વિષયમાં થયો કે ભાઈ એનું શું સ્વરૂપ હતું. બીજું અવસ્થાનો થયો કે સુષુપ્તિ અવસ્થા હતી એ કઈ જગ્યાએ હતી. અને ત્રીજું એ જાગ્રત પ્રત્યે કેવી રીતે આવ્યો. આવા 3 પ્રશ્નો કર્યા છે. તો ભાઈ આવું ઉપનિષદમાં કહ્યું એટલે હવે અહીંયા ગ્રંથકાર આ ખાલી જગ્યાઓ પૂરે છે. કેવું શું હતું જેને કારણે અજાતશત્રુને આ પ્રશ્નો પૂછવા પડ્યા? કારણ કે બાળકે પ્રશ્ન ના, હવે અજાતશત્રુનો પ્રશ્ન કેમ કરો? બાળક ભાઈ ના કર્યો ભલે ના કરે, તારે શું છે એમાં? તો કહે છે અહીંયા આગળ ગ્રંથકાર કહે છે જ્ઞાપયિષ્યેહમિત્યેવમ રાજા તસ્મૈ પ્રતિશ્રુતમ શિષ્ટમ બોધયિતુમ તસ્માત સ્વં પ્રશ્નાંશ્ચકાર સહ. રાજાએ વચન આપ્યું હતું અહમ જ્ઞાપયિષ્યે, હું ભાઈ તમને જ્ઞાન કરાવીશ. હવે એને એમ કે મને જ્ઞાન થઈ ગયું. રાજા જાણે કે જ્ઞાન થયું નથી. તો રાજાએ પ્રતિજ્ઞા કરેલી ભાઈ તને થઈ ગયો ઘેર જા. તો ના એવું નહીં. હવે આ ગુરુની છે, રાજા એ પોતાની ફરજ સમજે છે. મેં જે વચન આપ્યું એનું પાલન કરવાનું છે. શું વાત? જ્ઞાપયિષ્યે, હું તને જ્ઞાન કરાવીશ. ઇતિ એવમ રાજા તસ્મૈ પ્રતિશ્રુતમ. ટૂંકમાં રાજાએ આ પ્રકારે કહ્યું હતું, જે વચન આપેલું હતું એ વચન પાળવા માટે સિસ્ટમ બોધયિતુમ, હજી જે જાણો બાકી, સિસ્ટમ એટલે જે બાકી છે તે શેષ કહેવાય. શિષ્ટ એટલે શું બી જાણવાનું બાકી છે. એટલા માટે આ ગ્રંથકારે પેલો મુંડકોપનિષદનો મંત્ર છે એને ઉદ્ધૃત કર્યો. એ મંત્રમાં એટલે કહ્યું પણ ખરું કે ચેતનો દ્વૌ ઉદીરિતૌ. એ મંત્રમાં 2 ચેતન છે, એ 2 ચેતનનો નિર્દેશ કરવામાં આવ્યો છે. એમાં એક જે છે તયો અન્ય ભોગતા, એમાં એક ચેતન જે ભોગતા છે એનું જ્ઞાન આપવામાં આવ્યું. એ જ્ઞાન થઈ ગયું કે પ્રાણ ભોગતા નથી, પરંતુ આ જે અહંકાર છે જે સમગ્ર દેહમાં વ્યાપેલો છે, જાગ્રત છે, એ ભોગતા છે, એ જ્ઞાન થયું. 2 ચેતન છે ભાઈ, એક નથી. પહેલાં મને ચેતનનું જ્ઞાન થયું કે નહીં, બીજો છે ને પાછો. કયો છે? અનષ્ટ અન્ય પ્રકાશ હતે. બીજો ચેતન છે ને એ એનું જ્ઞાન નથી થયું, તેને કરાવવું પડે ને. શિષ્ટ એટલે શું? બાકી રહ્યું. આ 2 ચેતનનું જ્ઞાન આપવાનું છે. આ બધી વસ્તુ તો અહીં તમે જુઓ તો જ સ્પષ્ટ થાય. કેવી ઉત્તમ રીતે આનું અહીંયા આગળ ધીમે ધીમે નિરૂપણ કરવામાં આવે છે. કઈ જગ્યાએ આ મંત્ર ઉદ્ધૃત કરવો. શિષ્ટમ બોધયિતુમ, જે બાકી રહ્યું છે ને એનો બોધ કરવા માટે. બાકી શું રહ્યું? તો કે 2 ચેતન છે એનો નિર્દેશ કરવામાં આવ્યો. મને એક ચેતનનું જ્ઞાન આને થઈ ગયું
અને બે ચેતનનું જ્ઞાન થવાની જરૂર છે, નહીતર પછી એને જીવનમાં હમણાં ભલે સંતોષ થઈ ગયો હોય, પછી લાગે કે આ તો બરાબર નથી ભાઈ, રામ ભોગ્યમ પશ્યામી, આ વસ્તુ પર્યાપ્ત નથી. આ જીવાત્મા બ્રહ્મ હોય પણ જીવાત્મા તો ઊંઘી જાય છે, જાગે છે, એમાં પરિવર્તન થાય છે, એની અવસ્થાઓ છે. તો આ પ્રકારનું પરિવર્તન પામનાર તો નિત્ય ના હોય, અને માટે અમર ના હોય, અમૃત ના હોય, અભય ના હોય, બ્રહ્મ ના હોય, એવું પછી થાય ને. અત્યારે ભલે સંતોષ થઈ ગયો, પણ રાજા જાણે છે કે આ જ્ઞાનથી એને કોઈ સ્થાયી સંતોષ થવાનો નથી. એટલા માટે પોતે જે પ્રસ્તાવ કરેલો કે હું બ્રહ્મનું જ્ઞાન આપીશ, એ જ્ઞાનમાં બંને ચેતનનું જ્ઞાન જે છે ને એ બંને ચેતનના જ્ઞાનનો સમાવેશ થાય, જીવાત્માનું અને પરમાત્માનું. શિષ્ટમ બોધયતુમ તસ્માત, અંતેથી જે પોતે પૂરેપૂરું કહેવાનું છે એમાં જે બાકી રહી ગયું, કયો પેલો બીજો ચેતન જે છે અનસ્નન્ય, તો અભિચાકશી કે પ્રકાશતે, તમ બોધયતુમ, એનું બોધ આપવા માટે તસ્માત સ્વયં પ્રશ્ન સકારસ, એને જ પ્રશ્ન કર્યો. એને કહે છે કે સ્વપ્રતિજ્ઞા પરિપાલન શિષ્ટસ્ય શિષ્ટત્વમ ચ અત્ર કારણમ ઇતિ ભાવ. સ્વપ્રતિજ્ઞા પરિપાલન, પોતે કરેલી પ્રતિજ્ઞા કે હું તને જ્ઞાન કરાવીશ એનું પાલન કરવા માટે, અને આ શિષ્ય છે એ શિક્ષા યોગ્ય છે. આ છે ને ભલે ગમે તો હોય, મૂર્ખ હોય તો શું, એ આગળ કહેશે, પણ શિક્ષા યોગ્ય છે. જ્ઞાન માટે કે ઉપદેશને યોગ્ય છે. ઉપદેશ યોગ્ય ના હોય તો ઉપદેશ ના થાય. પણ એક તો પોતે પ્રતિજ્ઞા કરી છે. આમાં એવું થયું કે ઇન્દ્રને પ્રતદનના કિસ્સામાં ઇન્દ્ર પ્રતિજ્ઞા કરી, મારે પ્રતદન યોગ્ય હોય કે ના યોગ્ય હોય એને બોધ આપવો જ પડે. મનમાં એમાં આવી ભાંજગઢ ચાલી, અવઢવ ચાલી કે ભાઈ આ બ્રહ્મવિદ્યા ગમે તેને અપાય નહીં ને, અમે તો આપી દીધું ને વચન ને, એનામાં યોગ્યતા છે કે નહીં એની કસોટી કર્યા વગર, ચકાસણી કર્યા વગર કેમ થાય, પણ મેં વચન આપી દીધું. અહીં એટલું તો છે કે બાલા કે જિજ્ઞાસુ તો છે, મળે શિષ્યપણું એનામાં છે, એટલે શિક્ષણની યોગ્યતા ધરાવે છે. એની ઘણી યોગ્યતાઓ જોઈએ, એટલે એનામાં ભાઈ પાંડિત્ય હોવું જોઈએ, એ બધું નહીં હોય કદાચ. આ પ્રકારનું પાંડિત્ય, એક પ્રકારનું પાંડિત્ય હતું, પછી બીજા પ્રકારનું જે પાંડિત્ય જોઈએ આપણે ના પણ હોય એનામાં. એટલે કદાચ એ પ્રકારની યોગ્યતા શિષ્ય ન ધરાવતો હોય, પણ છતાં પણ એનામાં જિજ્ઞાસા છે, એ શરણાગત થયો છે, અંતેથી એ જ્ઞાન પ્રાપ્ત કરવા ઈચ્છે છે, એ પ્રકારે શિષ્ય પણ એનામાં છે. અંતેથી એટલે કહેવામાં આવ્યું કે બે કારણ હતા જેથી અજાતશત્રુએ પોતે સામે ચાલીને 3 પ્રશ્નો કર્યા. સ્વપ્રતિજ્ઞા પરિપાલનમ, પોતાની પ્રતિજ્ઞાનું પરિપાલન કરવું, શિષ્યસ્ય શિષ્ટત્વમ છે, અને આ શિષ્ય છે એ શિક્ષા યોગ્ય છે. એટલા માટે નહીતર પ્રતિજ્ઞા કરી આ તો કંઈ સમજવાનું નથી એને જવા દો ભાઈ, એવું થઈ શકે. બ્રહ્માજી જોવે છે કે આ તો કયા છે સમજતા જ નથી આ લોકો. ઇન્દ્રને પેલો વિરોચન કેટલો પ્રયત્ન કર્યો, બ્રહ્માજી એમનામાં કંઈ સૂઝ્યું જ નહીં, તો ટ્યુબલાઇટ થઈ જ નહીં. સારું જાઓ, હું શું કરું. છેવટે એમના હાથ હેઠા પડ્યા, બધા પ્રયત્નો કર્યા, પણ છતાંય પણ એવું નથી. આ બે તો મૂર્ખ જ હતા, એટલે એમને બોધ કરી શકવાની સંભાવના જ નહોતી. એટલા માટે જ્યારે એની યોગ્યતા આવી તે યોગ્યતા પણ બોધ થતો ગયો, અને પૂરી યોગ્યતા હતા અંતિમ બોધ થયો. એ પ્રકારની ત્યાં પ્રક્રિયા છે. અહીં તો બોધ કરવાની આનામાં જિજ્ઞાસા છે, અને બોધને યોગ્ય છે, અને મારે એમાં બોધ કરવો જોઈએ. એ રીતે આ 3 પ્રશ્નોથી હવે આગળની ચર્ચા ચાલે છે, આપણે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે
पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम। ગઈકાલની આજે પણ પુસ્તકોનો પરિચય આપવામાં આવશે.